આભાર માનીએ આજનો આ એક ઉત્તમ દિવસ પ્રભુએ આપણા દરેકના જીવનમાં આપ્યો છે અને ઉપસ્થિત રહેલા દરેક પરિવારોનું હાર્દિક અભિવાદન કરીએ છીએ અને દરેકને પ્રભુના સામર્થ્ય નામમાં પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હું વિશ્વાસ કરું છું આ 2025નું વર્ષ જે પ્રભુએ આપણા દરેકના જીવનમાં આપ્યું છે અને 4 પ્રમુખ બાબતો પ્રભુ આપણા દરેકના જીવનની અંદર કરવાના છે. અને ચોક્કસ આજે વહેલી સવારે પ્રભુના વચનને મનન કરવાના સમયે જે 4 બાબતો મંડળીના દરેક પરિવારોના માટે જે પ્રભુએ આપી છે અને આ વર્ષમાં આ પ્રભુના અદ્ભુત જે વચનો પ્રભુએ આપણને આપ્યા છે એમના ઉપર આપણે વિશ્વાસ કરવાનો છે, એમના ઉપર આપણે ભરોસો કરવાનો છે. પ્રિય, પહેલી બાબતે પ્રભુ આ વર્ષમાં સર્વને સારી તંદુરસ્તી અને સુરક્ષા પૂરી પાડશે. પ્રિય, યશાયા પ્રબોધકનું પુસ્તક એમનો 58મો અધ્યાય અને એમની 8 કલમ આપણે વાંચીશું. ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે ને તારું આરોગ્ય જલ્દી થશે, તારું ન્યાયપણું તારી આગળ ચાલશે અને યહોવાનું ગૌરવ તારો પીઠ રક્ષક થશે. હાલેલુયા. દરેક જણ મારી પાસે બોલો, ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે ને તારું આરોગ્ય જલ્દી થશે, તારું ન્યાયપણું તારી આગળ ચાલશે અને યહોવાનું ગૌરવ તારો પીઠ રક્ષક થશે. હાલેલુયા. પહેલી બાબત આ વર્ષમાં આપણે વિશ્વાસ કરવાનો છે કે જે પ્રભુએ આપણને નવા વર્ષમાં પ્રવેશ કરવાના માટે કૃપા આપી છે એ પ્રભુ આ વર્ષમાં આપણ સર્વને સારી તંદુરસ્તી અને આરોગ્ય આપશે. એટલું જ નહીં, પરંતુ આ વર્ષમાં પ્રભુ આપણને એમની અદ્ભુત સુરક્ષા તે પૂરી પાડશે. નંબર 2, આ વર્ષમાં પ્રભુ આપણને આપણા જીવનના દરેક ક્ષેત્રમાં ઉન્નતિ આપશે. પ્રિય, હાલેલુયા. વાંચીશું આપણે ગીત શાસ્ત્ર 72 અને એમની 6 કલમ આપણે વાંચીશું. ગીત શાસ્ત્ર 72 જેમ કાપેલા ઘાસ પર વરસાદ પડે છે, જેમ પૃથ્વીને સિંચનારા ઝાપટા થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે. હાલેલુયા. બાઇબલ કહે છે જેમ કાપેલા ઘાસ પર વરસાદ પડે છે, જેમ પૃથ્વીને સિંચનારા ઝાપટા થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે. આ વર્ષમાં પ્રભુ આપણા જીવનની સાથે જોડાયેલી દરેક બાબતોમાં જે કંઈ પણ પ્રભુએ આપણ સર્વને જે અલગ અલગ પ્રકારના જે આવકના સ્ત્રોત આપ્યા છે, બાઇબલ કહે છે પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકોના જીવનમાં પ્રભુ આ 2025ના વર્ષમાં જેવી રીતે કાપેલા ઘાસ ઉપર વરસાદ વરસે છે, જેવી રીતે પૃથ્વીને બાઇબલ કહે છે સિંચનારા ઝાપટા થાય છે, અને જેમ બાઇબલ કહે છે પ્રભુ એમના સમય પ્રમાણે એ વરસાદ અને એમના ઝાપટાઓને મોકલીને જેવી રીતે એ જમીનને તે યોગ્ય સમયે સારો પાક તે આપણને આપે, એમના માટે પ્રભુ આપણને સહાય કરે છે. એવી જ રીતે આ વર્ષમાં જીવનના દરેક ક્ષેત્રોમાં પ્રભુ આપણને યોગ્ય સમયે તેમની મદદ મોકલીને જ્યાં હોઈ શકે તમને સહયોગની જરૂર પડશે ત્યાં પ્રભુ તમારા જીવનમાં એ સહયોગ તે પૂરો પાડશે. જ્યાં તમને નાણાંની જરૂર પડશે ત્યાં પ્રભુ તમને યોગ્ય સમયે નાણાં પૂરા પાડશે. જ્યાં તમને જ્ઞાન અને ડહાપણની જરૂર પડશે ત્યાં પ્રભુ તમને યોગ્ય સમયે જ્ઞાન, બુદ્ધિ અને ડહાપણ પૂરું પાડશે. જ્યાં તમારા જીવનમાં તમારા જીવનમાં એ પરમેશ્વરના
હા તમને મદદની જરૂર પડશે, એવા સમયે જીવનના દરેક ક્ષેત્રમાં જેવી રીતે વચન આપણને કહે છે કે જેમ કાપેલા ઘાસ પર વરસાદ પડે છે, એવી જ રીતે આ વર્ષમાં તમારા જીવનમાં તમને ઉન્નતિ આપવાના માટે, તમને ઓર એ ઉન્નતિના વર્ષમાં આગળ વધવાના માટે પ્રભુ એમના સમયે સમયે દેવ તમને અદ્ભુત રીતે શું કરશે? મદદ કરશે પ્રિય. હાલેલુયા. એટલું જ નહીં, પરંતુ બાઇબલ કહે છે જેમ પૃથ્વીને સિંચનારા ઝાપટા થાય છે તેમ તેની ઉન્નતિ થતી રહેશે. આ વર્ષમાં જેવી રીતે પાછલા વર્ષોમાં તમારી ઉન્નતિ થઈ છે, હોઈ શકે તમારા જીવનના અલગ અલગ ક્ષેત્રમાં જ્યાં તમે કામ કરી રહ્યા છો, પરંતુ આ વર્ષમાં પ્રભુ તમારા જીવનના દરેક ક્ષેત્રમાં પ્રભુ તમને શું આપવા માંગે છે? ઉન્નતિ આપવા માંગે છે. હાલેલુયા. અને હું વિશ્વાસ કરું છું આ વર્ષમાં તમારા જીવનના દરેક ક્ષેત્રમાં પ્રભુ તમને આ વર્ષમાં શું આપશે? ઉન્નતિ આપશે પ્રિય. હાલેલુયા. નંબર 3, આ 2025ના વર્ષમાં પ્રભુ તમને ઓર નવું બળ પૂરું પાડશે પ્રિય. હા, પાછલા વર્ષ કરતા પણ આ વર્ષમાં પ્રભુ તમને નવું બળ પ્રભુ તમને પૂરું પાડશે. યશાયા પ્રબોધકનું પુસ્તક એમનો 58મો અધ્યાય અને એમની વાંચીશું આપણે 11 અને 12 કલમ આપણે વાંચવાના છે. યહોવા તને નિત્ય દોરશે ને સુકવણાની વેળાએ તારો જીવ તૃપ્ત થશે ને તને નવું બળ આપશે. તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો ને જરાના અખૂટે પાણીના જેવો થઈશ. જેવો તારાથી ઉત્પન્ન થશે તેઓ પુરાતન કાળના ખંડિયારોને બાંધશે. ઘણી પેઢીઓના પાયા પર તું ચણતર કરીશ. તું ફાટોને સમારનાર ને ધોરી માર્ગોને મરામત કરનાર કહેવાઈશ. હાલેલુયા. પ્રભુ આ નવા વર્ષમાં તમને કે નવું બળ પ્રભુ આપવા માંગે છે. બાઇબલ કહે છે યહોવા તને નિત્ય દોરશે અને સુકવણાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે ને તને નવું બળ આપશે. હાલેલુયા. હોઈ શકે 2024ના વર્ષમાં જે બળમાં, જે સામર્થમાં તમે તમારી દોડ પૂરી કરી, પરંતુ આ 2025ના વર્ષમાં પહેલી બાબતે પ્રભુ આપણને સારી તંદુરસ્તી અને આરોગ્ય આપવા માંગે છે. નંબર 2, આ વર્ષમાં પ્રભુ આપણને એમની અદ્ભુત સુરક્ષા પૂરી પાડવા માંગે છે. નંબર 2 આપણે જોયું, પ્રભુ આ વર્ષમાં આપણે આપણા જીવનના દરેક ક્ષેત્રમાં તે આપણને ઉન્નતિ આપવા માંગે છે. નંબર 3 આપણે અહીંયા જોઈએ છે કે દેવ આ વર્ષમાં આપણને નવું બળ આપવા માંગે છે પ્રિય. બાઇબલ કહે છે યહોવા તને નિત્ય દોરશે ને સુકવણાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે ને તને નવું બળ આપશે. તો સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો ને જરાના અખૂટે પાણીના જેવો થશે. જેવો તારાથી ઉત્પન્ન થશે તેઓ પુરાતન કાળના ખંડિયારોને બાંધશે. હા પ્રભુ, તમારા પછીની જે પેઢી છે, તમે જે કરી રહ્યા છો એમના કરતા પણ તમારા પછીની જે પેઢી છે, બાઇબલ કહે છે કે જે અસ્તવ્યસ્ત છે, હા જે ખંડિયેરની સમાન છે, હા જે સીમિત થઈ ચૂક્યો છે, પરંતુ વચન કહે છે જેઓ તારાથી ઉત્પન્ન થશે તેઓ પુરાતન કાળના ખંડિયારોને બાંધશે. ઘણી પેઢીઓના પાયા પર તું ચણતર કરીશે. તું ફાટોને સમારનાર ને ધોરી માર્ગોને મરામત કરનાર કહેવાઈશ. હાલેલુયા. હાલેલુયા. પ્રભુ આ વર્ષમાં ત્રીજી બાબત અહીંયા આપણે જોઈએ છે, પ્રભુ આ વર્ષમાં આપણને નવું બળ આપવા માંગે છે. ચોથી બાબતે આ વર્ષમાં આ તમામ બાબતો પ્રભુ તમારા જીવનમાં અદ્ભુત રીતે કરવાના માટે જઈ રહ્યા છે.
પરંતુ એમના માટે એક મહત્વની બાબત જેમના પર આપણે દરેક લોકોએ ધ્યાન આપવાનું છે, અને એ છે આ વર્ષમાં આપણે બોલવામાં શું કરીએ? સાવચેતી રાખીએ પ્રિયો. બાઇબલ કહે છે યાકૂબનો પત્ર એમનો 3 અધ્યાય, યાકૂબનો પત્ર એમનો 3 અધ્યાય અને એમની 2 કલમ આપણે વાંચીશું. અધ્યાય 3 અને એમની 2 કલમ. કેમ કે આપણે સગળા ઘણી બાબતોમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે. હાલેલુયા. આ વર્ષમાં આપણે કાળજી રાખવાની છે, અને એ છે બોલવામાં પ્રિય. કારણ કે જો બાઇબલ કહે છે આપણે બોલવામાં ભૂલ કરતા નથી તો આપણે આપણા શરીરને અંકુશમાં રાખવાના માટે આપણી આંખો આપણી અંકુશમાં રહે, આપણા પગો આપણા અંકુશમાં રહે, હા આપણું મન આપણા અંકુશમાં રહે, અને આપણા જીવનમાં એ દરેક બાબતોમાં એ અદ્ભુત નિયંત્રણને જો આપણે જોવા માંગીએ છીએ તો બાઇબલ આપણને કહે છે આ વર્ષમાં આપણે ધ્યાન આપવાનું છે કે આપણે શું બોલી રહ્યા છે. હાલેલુયા. અને ચોક્કસ આ વર્ષમાં પ્રભુ આપણા જીવનમાં જે 3 પ્રમુખ બાબતો જે પ્રભુ એમના વચનો દ્વારા આપણી સાથે વાત કરી છે, પ્રભુ એમના વચનો પ્રમાણે આ વર્ષમાં આપણને સારી તંદુરસ્તી આપશે. પ્રભુ એમના વચન પ્રમાણે આપણને સુરક્ષા પૂરી પાડશે. પ્રભુ આપણા જીવનના દરેક ક્ષેત્રમાં તે આપણને ઉન્નતિ આપશે. પ્રભુ આપણા જીવનમાં આ વર્ષમાં આપણને તે નવું બળ પૂરું પાડશે પ્રિય. હાલેલુયા. અને એવી રીતે પ્રભુ આપણને ઉન્નતિ આપશે. વચન કહે છે સારી રીતે પાણી પાયેલી વાડીની સમાન, જેવી રીતે એક વૃક્ષને, એક ઝાડને, એક ફળને જ્યારે એમને યોગ્ય સમય એમને પૂરતા પ્રમાણમાં જ્યારે એમને પાણી મળે છે, ત્યારે બાઇબલ આપણને કહે છે કે શાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ 1 અધ્યાયની અંદર, વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે. પ્રભુ આ વર્ષમાં આપણને જેવી રીતે એ નદીની પાસે રોપાયેલું ઝાડ જેમ લીલુંછમ રહે છે, તેમ આ વર્ષમાં આપણે એ ઝાડની સમાને પ્રભુની નજીક આપણે રહેવાનું છે, પ્રભુની સાથે આપણે ચાલવાનું છે. અને જો આપણે એ નદીની પાસે રોપાયેલા ઝાડની સમાને જે નદીના કિનારા ઉપર છે, એવી જ રીતે આપણે પ્રભુની નજીક રહીશું, આપણે પ્રભુની સાથે ચાલીશું. પ્રભુ આ વર્ષમાં જે વચનો દ્વારા પ્રભુએ આપણી સાથે વાત કરી છે એ વચનો પ્રમાણે પ્રભુ આપણને 100% આ વર્ષમાં તે આપણને શું કરશે? આશીર્વાદિત કરશે પ્રિય. હાલેલુયા. આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીશું અને ત્યારબાદ આજના મુખ્ય સંદેશ તરફ આપણે આગળ વધીશું. આવો દરેક જણ આંખોને આપણે બંધ કરીએ અને આપણે પ્રાર્થનામાં આપણે જઈશું. સ્વર્ગીય પિતા, પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આ વર્ષના માટે, મંડીના દરેક પરિવારોના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આ વર્ષના માટે અમે તમારા નામનો અમે જે જયકાર કરીએ છીએ. પ્રભુ આજે સવારે તમારા અદ્ભુત વચનો, જે વચનો દ્વારા તમે અમારી સાથે પ્રભુ તમે વાત કરી છે, અને પ્રભુ જેવી રીતે મરિયમે એ વચનો પર વિશ્વાસ કર્યો અને એમને કહ્યું હું તો પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે થાઓ. પ્રભુ આજે સવારે જે આ રતન્યા મંડળીના માટે પ્રભુ તમારા પર વિશ્વાસ કરનારા તમારા દરેકે લોકોના માટે પ્રભુ જે વચનો તમે મોકલ્યા છે, પ્રભુ આજે અમે બધા જ મળીને દેવ એ વચનો પર અમે વિશ્વાસ કરીએ છીએ. પ્રભુ અમે ભરોસો કરીએ છીએ. પ્રભુ અમે અંગીકાર કરીએ છીએ. હા પ્રભુ અમે કબૂલ કરીએ છીએ કે પ્રભુ આ વર્ષમાં તમે અમને સારી તંદુરસ્તી અને આરોગ્ય આપશો. પ્રભુ અમે વિશ્વાસ કરીએ છીએ આ વર્ષમાં તમે અમને અદ્ભુત સુરક્ષા પૂરી પાડવાના છો. પ્રભુ અમે વિશ્વાસ કરીએ છીએ કે આ વર્ષમાં પ્રભુ તમે અમને નવું બળ આપવાના છો. પ્રભુ અમે વિશ્વાસ કરીએ છીએ આ વર્ષમાં પ્રભુ તમે અમારા જીવનના દરેક ક્ષેત્રમાં
ઉન્નતિ તમે અમને આપવાના માટે જઈ રહ્યા છો. નવું પ્રમોશન પ્રભુ તમે અમને આપવાના માટે જઈ રહ્યા છો. અને પ્રભુ આ વર્ષે મંડીના દરેક પરિવારોના માટે પાછલા વર્ષો કરતા પણ પ્રભુ વધારે ઉન્નતિ અને પ્રગતિને લાવનારું આ વર્ષ બને પ્રભુ છે. અને પ્રભુ આ વર્ષમાં પ્રભુ દરેક પરિવારો પ્રભુ તમારા અદ્ભુત કાર્યને જોઈને તમારો મહિમા કરે પ્રભુ છે. દેવ તમારી સ્તુતિ કરે એવી કૃપા અમે તમારી પાસે અમે માંગીએ છીએ પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ દેવ, તમારું વચન કહે છે જે માણસ બોલવામાં ભૂલ કરતો નથી તે સંપૂર્ણ માણસ છે પ્રભુ. તે પોતાના આખા શરીરને કંટ્રોલ અને નિયંત્રણમાં તે રાખી શકે છે પ્રભુ. આજે અમે પ્રાર્થના કરીએ છીએ, અમે ઘણી બધી બાબતોમાં અમે ભૂલ કરીએ છીએ, પરંતુ આ વર્ષમાં પ્રભુ તમારી કૃપાને અમે માંગીએ છીએ. ઓ પ્રભુ, જેવી રીતે પાઉલ પ્રેરિત કહે છે કે જે મને સામર્થ આપે છે એમની સહાયથી હું બધું જ કરી શકું છું. પ્રભુ આ વર્ષના માટે અમે એ કૃપાને અમે માંગીએ છીએ, એ સામર્થ્યને અમે માંગીએ છીએ, એ અનુગ્રહને અમે માંગીએ છીએ પ્રભુ. મંડીના દરેક પરિવારો પર દેવ તમારા એ અનુગ્રહને તમે આવવા દો કે જેથી કરીને પ્રભુ આજના વચન પ્રમાણે પ્રભુ તેઓ પોતાના વ્યક્તિગત જીવનમાં, હા પ્રભુ, પોતાના જીવનમાં વર્ષમાં પ્રભુ બોલવામાં ભૂલ નહીં કરે, પરંતુ દરેક બાબતોમાં પ્રભુ આ વર્ષમાં તેઓ સફળ થાય એવી કૃપા અમે તમારી પાસે અમે માંગીએ છીએ પ્રભુ. એવી દયાને અમે તમારી પાસે અમે માંગીએ છીએ પ્રભુ. અમે વિશ્વાસ કરીએ છીએ પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ આ વર્ષમાં પ્રભુ તમે અમને પુષ્કળ રીતે પ્રભુ આશીર્વાદિત કરવાના માટે જઈ રહ્યા છો. એમના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અત્યારે તમારા પવિત્ર વચનોને મનન કરવાના માટે જ્યારે અમે આગળ વધી રહ્યા છીએ પ્રભુ, મારા વ્યક્તિગત જીવનને હું તારા હાથની અંદર સમર્પિત કરું છું પ્રભુ. આજે સવારે પ્રભુ મારા મુખનો ઉપયોગ કરીને પ્રભુ પ્રત્યેકની સાથે દેવ તમારા વચનો દ્વારા તમે વાતચીત કરો પ્રભુ, તમે વ્યવહાર કરો. અને પ્રભુ આજના વચનો અમારા જીવનમાં, હા પ્રભુ, એક નવી દિશામાં આગળ વધવાના માટે અમને તારી કૃપા પૂરી પાડે એવી સહાયતા અમે માંગીએ છીએ. ફરીને એકવાર પ્રભુ અત્યારે અમારા દરેકના જીવનો પ્રભુ તમારા હાથોમાં સોંપતા ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન, આમેન, આમેન. હાલેલુયા. આવો આ સમયે આપણે આજના મુખ્ય સંદેશ તરફ આપણે આગળ વધીશું. અને આજે જે વિષય પર આપણે પ્રભુના વચનને મનન કરવાના છે કે 2025ના વર્ષમાં આપણને આગળ વધતા રોકનારી 3 પ્રમુખ બાબતો જેમના ઉપર આપણે આ વર્ષમાં વિજય મેળવવાનો છે પ્રિય. હાલેલુયા. કઈ એવી બાબતો? કારણ કે પાછલા દિવસોમાં જે સંદેશ તરફ આપણે આગળ વધી રહ્યા છે એ સંદેશની સાથે આપણે આજના સંદેશને જોડીને આપણે આગળ વધીશું. પહેલો સમુએલ એમનો 15મો અધ્યાય, પહેલો સમુએલ એમનો 15મો અધ્યાય અને એમની બીજી કલમ આપણે વાંચીશું. સૈન્યનો યહોવા એમ કહે છે કે અમાલેક ઇઝરાયલને મિસ્રમાંથી નીકળીને જતા જે કર્યું, એટલે કેવી રીતે માર્ગમાં તે તેની સામે થયો તે મેં ધ્યાનમાં લીધું છે. તો હવે તું જઈને અમાલેકને માર ને તેઓનો જે કંઈ હોય તેનો પૂરેપૂરો નાશ કર. તેના પર દયા લાવીશ નહીં, પણ પુરુષ તથા સ્ત્રી ને બાળકો તેમજ ધાવણા, બળદ તથા ઘેટા, ઊંટ તથા ગધેડા એ સર્વને મારી નાખે. બાઇબલ કહે છે કે પ્રભુ કેમ અહીંયા પ્રભુ એમના સેવકે, એમના પસંદ કરેલા રાજા શાઉલની સાથે પ્રભુ અહીંયા વાત કરે છે અને એમને કહે છે કે અમાલેકીઓને તું પૂરેપૂરા તો એમનો શું કર? નાશ કર.
એમના ઉપર તો દયા લાવીશ નહીં. કેમ? કારણ કે આ જે પ્રજા છે, બાઇબલ કહે છે જ્યારે પ્રભુના લોકો મિસરની ગુલામીમાંથી નીકળીને કનાન દેશ તરફ જ્યારે તેઓ આગળ વધી રહ્યા હતા, ત્યારે અમાલિકીઓ જે છે એ પ્રભુના લોકોને, બાઇબલ કહે છે, વારંવાર તેમના ઉપર તેઓ હુમલો કરતા, વારંવાર તેઓ તેમની સાથે યુદ્ધ કરતા, અને એવી રીતે માર્ગમાં પ્રભુના લોકોને પરેશાન કરનારી આ એક પ્રજા હતી પ્રિય. અને એમના કારણે બાઇબલમાં આપણે વાંચીએ છીએ નિર્ગમન એમનો 17મો અધ્યાય અને એમની 8 કલમ, કે જ્યાં પ્રભુનો સેવક મૂસા, બાઇબલ કહે છે, પહાડ ઉપર, પર્વતના શિખર ઉપર પ્રાર્થના કરવાના માટે જાય છે. અને યહોશુઆને કહે છે કે તું જઈને અમાલેકીઓની સાથે તું યુદ્ધ કર. અને મૂસા પર્વતના શિખર ઉપર જઈને પ્રાર્થના કરે છે. યહોશુઆ એ યુદ્ધ કરે છે અને બાઇબલ કહે છે પરમેશ્વરે તેમને અદ્ભુત વિજય આપ્યો. ત્યાર પછી પણ આ જે પ્રજા છે, બાઇબલ કહે છે પ્રભુના લોકોના વિરોધમાં ઉઠીને કામ કરતી રહી પ્રિય. અને ત્યાર પછી રાજા શાઉલનો સમય આવ્યો, અને એવા સમયે જ્યારે પ્રભુએ એ શાઉલને રાજા બનાવ્યો, ત્યારે શમૂએલ પ્રબોધકના મારફતે તે વાત કરે છે અને એમને કહે છે કે તું અમાલેકીઓનો પૂરેપૂરો નાશ કર. આ વર્ષમાં આપણે આપણા જીવનમાં જો આપણે સફળ થવા માંગીએ છીએ, આપણે જે બળમાં આગળ વધી રહ્યા છે એ બળમાં આપણે આ વર્ષમાં આગળ વધતા રહીએ, એમના માટે આપણા જીવનમાં જે આપણી ગલતીઓ છે, જે આપણી ભૂલો છે, એમને આપણે શોધી કાઢવાની છે. અને એમને આપણે આ વર્ષમાં સંપૂર્ણ રીતે એમને શું કરવાનું છે? હરાવવાની છે પ્રિય. એમનો આપણે નાશ કરવાનો છે. અને જો આપણે એમને સંપૂર્ણ રીતે નાશ કરવામાં આપણે સફળ થઈ જઈશું, તો હું તમને કહેવા માંગુ છું, આ વર્ષમાં કોઈ પણ વ્યક્તિ એવું નહીં હશે કે જે એમ નહીં કહેશે કે 2025ના વર્ષમાં પ્રભુએ મારા જીવનમાં સફળતા નહીં આપી, પ્રભુએ મારા જીવનમાં મને ઉન્નતિ નહીં આપી, પ્રભુએ આ વર્ષમાં મારા જીવનમાં નવું કામ નહીં કર્યું. આ વર્ષના અંતે તમે દરેક લોકો એમ કહેવા લાગશો કે પ્રભુએ પાછલા વર્ષો કરતાં પણ આ વર્ષમાં મારા જીવનમાં વધારે કામ કર્યું છે. હાલેલુયા, હાલેલુયા. શું બધા એવી ઈચ્છા આપણે રાખીએ છીએ? પ્રભુ આ વર્ષમાં પાછલા વર્ષો કરતા સૌથી વધારે કામ આપણા જીવનમાં કરે, તો એમના માટે પહેલી બાબતે આ વર્ષમાં આપણે આળસને શું કરવી પડશે? ખંખેરી નાખવી પડશે. હાલેલુયા. સૌથી પહેલી બાબતે આપણે આપણા જીવનમાં આળસને આપણે શું કરીએ? ખંખેરી નાખીએ પ્રિય. કારણ કે જ્યાં સુધી આપણે આપણા જીવનમાં જે આળસ છે, જે નબળાઈ છે, એમને આપણે દૂર નહીં કરીશું, ત્યાં સુધી જો તમે અભ્યાસ કરી રહ્યા છો તો તમે અભ્યાસમાં સારા માર્ક્સ તમે મેળવી શકતા નથી, સારા ટકા તમે મેળવી શકતા નથી. જો આપણે ખેતીવાડી, ઢોરઢાક જે કંઈ પણ કરી રહ્યા છે, એ સર્વમાં, ચાહે તે આત્મિક જીવનની મહેનતના માટે કેમ નહીં હોય, પરંતુ દરેક ક્ષેત્રમાં આપણા જીવનની અંદર એક મહત્વની બાબત આપણને જરૂર છે, અને એ છે કે આપણે આપણા જીવનમાં રહેલી જે આળસ છે એમને આપણે આ વર્ષમાં શું કરીએ? દૂર કરીએ પ્રિય. બાઇબલ શું કહે છે એમના વિશે? વાંચીશું આપણે નીતિ વચન એમનો 15મો અધ્યાય અને એમની 2 કલમ. આપણે નીતિ વચન એમનો 24મો અધ્યાય અને વાંચીશું આપણે 33મી કલમ. હજી થોડીક નિંદ્રા, થોડીક ઊંઘ લેવા દો, થોડીક વાર હાથ વાળીને સુવા દો. એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની પેઠે
તથા તારી કંગલ અવસ્થા હથિયાર બંધે માણસોની પેઠે ચડી આવશે. બાઇબલ કહે છે આપણા જીવનમાં જે આળસ છે, જે સૌથી મોટી આપણા જીવનમાં જે કમજોરી છે, એ છે કે આપણા શરીરમાં રહેલી જે આળસ છે એ આપણને આગળ વધતા શું કરે છે? રોકે છે પ્રિય. અને એમાં સૌથી મહત્વની બાબત એ જે માણસના જીવનમાં પ્રભુએ આપણા દરેકના જીવનમાં જે પ્રભુએ આપણને એક ભેટ આપી છે. આપણે કામ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, પરંતુ રાત્રિનો જે સમય છે પ્રભુએ આપણને આ એક સુંદર ઊંઘ જે પ્રભુએ આપણને આપી છે. પરંતુ ઊંઘવાનો પણ એક શું છે? સમય છે પ્રિય. અને જો આપણે યોગ્ય સમયે આપણે ઉઠવા માંગીએ છીએ તો આપણને યોગ્ય સમયે ઊંઘવું પણ પડશે. 31મી તારીખે સાંજે પ્રભુના વચનોનો પ્રચાર કરતા મેં તમને કહ્યું કે આપણે આપણા જીવનમાં જ્યાં સુધી આપણે આપણી નબળાઈઓને, કમજોરીઓને નહીં શોધીશું તો આપણે આપણા જીવનમાં આગળ વધી શકવાના નથી પ્રિય. અને જો આપણે રાત્રે મોડા ઊંઘીએ છીએ તો પછી સવારે ઉઠવામાં પણ આપણને શું થશે? તકલીફ પડશે પ્રિય. કારણ કે અત્યારના સમયમાં, પહેલાના સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે લોકો ટીવી જોવામાં યા સિરિયલ જોવામાં વ્યર્થ રીતે પોતાના સમયને તેઓ ગુમાવતા હતા. પરંતુ અત્યારના સમયમાં આ ટીવી કરતા પણ જો સૌથી વધારે કોઈક બાબતે આપણ સર્વને જો આકર્ષિત કરતી હોય તો એ શું છે? આપણા દરેકનો પ્રિય મોબાઈલ છે પ્રિય. અને અલગ અલગ રીતે આપણે એમને શું કરી રહ્યા છે? ઉપયોગ કરી રહ્યા છે. એ આપણા માટે જેટલો ઉપયોગી છે એટલો જ એ આપણા માટે શું છે? ખતરનાક પણ છે પ્રિય. જો આપણે એમનો સદુપયોગ કરીશું તો એ આપણા માટે સારું છે, પરંતુ જો આપણે એમનો દુરુપયોગ કરીશું તો એ જ આપણા જીવનમાં ઘણી બધી નિષ્ફળતાઓ પણ લાવી શકે છે. અને પાછલા દિવસોની અંદર ઘણા બધા પરિવારોની સાથે મુલાકાત થાય છે, ઘણા બધા લોકોની સાથે મુલાકાત થાય છે. તો આ જે સમય જે છે, આજે ઘણા બધા લોકો, જુવાનો, બાળકો વ્યર્થ રીતે પોતાના સમયને શું કરી રહ્યા છે? ગુમાવી રહ્યા છે પ્રિય. યોગ્ય સમયે ઊંઘવાના બદલે તેઓ શું કરે છે? રાત્રિના સમયે, આજે ઊંઘવાના સમયે હોઈ શકે કદાચ આપણે અલગ અલગ રૂમમાં જઈને આપણે ઊંઘવાના માટે તૈયારી કરીએ છીએ, પરંતુ કેટલીક વખતે આપણે એ મોબાઈલમાં અનેક પ્રકારના વિડીયો જોવામાં, રીલ્સ જોવામાં શું કરીએ છીએ? વ્યર્થ રીતે આપણા સમયને આપણે ગુમાવીએ છીએ. અને અત્યારે એવા સમયની અંદર કેટલાક બાળકો તો શું કરી રહ્યા છે? ઊંઘી જાય, ચાદર ઓઢી લે અને ત્યાર પછી અંદર છુપાઈને જોયા કરે. અને એવી રીતે પણ રાત્રિના 1 કલાક નહીં, 2 કલાક નહીં, પરંતુ 3-3, 4-4 વાગ્યા સુધી નાના બાળકો પણ એ મોબાઈલના શું બની રહ્યા છે? આદિ બની રહ્યા છે પ્રિય. પાછલા દિવસોમાં અમારા જે એક મિત્ર છે એમને કહ્યું, એમનો જે દીકરો છે એ રાત્રિના સમયે એવી રીતે ચાદર ઓઢી લે અને મોબાઈલની અંદર જોયા કરે. અચાનક એક દિવસે એ રાત્રે ઉઠ્યા ને એમને ચાદર આવી રીતે ફેંકી દીધું. એમને જોયું તો એમનો દીકરો રાત્રે 4 વાગે શું કરી રહ્યો છે? મોબાઈલમાં ગેમ રમી રહ્યો છે. હા, આજે આપણા જે બાળકો છે, આપણો જે પરિવાર છે, એમના ઉપર આપણે શું કરવું પડશે? નિયંત્રણ લાવવું પડશે પ્રિય. આપણે આપણા પરિવારને સુરક્ષિત રાખવાના માટે, આપણે આપણા બાળકોને યોગ્ય સમયે તેઓ ઉઠી શકે એમના માટે જો બની શકે તો મા બાપે આપણને આ દિવસોમાં કડક પગલાં પણ લેવા પડશે. કદાચ તેઓ નારાજ થઈ જાય, કદાચ તેમને ગુસ્સો આવે, કદાચ એમને થોડા દિવસોના માટે સારું નહીં પણ લાગે, પરંતુ આપણે આપણા ઘરની અંદર એ યોગ્ય વાતાવરણને ઊભું કરવાના માટે આ દિવસોની અંદર બની શકે તો આપણે એમની પાસેથી મોબાઈલ પણ લેવો પડે પ્રિય. સવારે તમે એમને આપી દો, પરંતુ રાત્રે જો તમે નક્કી કર્યું છે ઘરમાં કે આપણે 10 વાગે યા 10:30 વાગે બધાએ ઊંઘી જવાનું છે, તો એ મોબાઈલ એક જગ્યા પર મૂકી દો અને બધા પોતપોતાની મેળે શું કરો? ઊંઘી જાઓ પ્રિય. કારણ કે જો આપણે એવી રીતે નહીં કરીશું તો શું થશે?
કે સવારે ઉઠવાના માટે બધાને આપણને શું પડે છે? તકલીફ પડે છે પ્રિય. અને એમના કારણે તમે કલ્પના કરો કે જો તમારા સવારનું કામ જો સૌથી મોડું ચાલુ થશે તો તમારા આખા દિવસના બધા જ કામો શું થઈ જશે? અસ્તવ્યસ્ત થઈ જશે પ્રિય. આ સવારે જો આપણે યોગ્ય સમયે ઉઠીને આપણે શરૂઆત નહીં કરીએ તો આપણા બધા જ કામો આખા દિવસની અંદર આપણી ભાગદોડ મચી જાય છે. કારણ કે શરૂઆત આપણે શું કરીએ છીએ? મોડી કરીએ છીએ પ્રિય. પરંતુ જો આપણે પહેલી બાબતે આપણા જીવનમાંથી જો આપણે આળસને ખંખેરી નાખીશું, આળસને આપણે દૂર કરીશું, તો આપણે આપણા જીવનમાં દરેક ક્ષેત્રમાં આપણે શું કરવાના છે? આગળ વધવાના છે. કેમ? કારણ કે અહીંયા આપણે વાંચીએ છીએ નીતિ વચન એમનો અધ્યાય 6 અને એમની 6 કલમથી આપણે વાંચીએ. નીતિ વચન અધ્યાય 6 અને એમની 6 કલમથી આપણે વાંચીએ. હે આળસુ, તું કીડી પાસે જા, તેના માર્ગનો વિચાર કરીને બુદ્ધિમાન થા. તેને તો કોઈ નાયક, મુકાદમ કે હાકેમ નથી, તેમ છતાં તે ઉનાળામાં પોતાના અન્નનો સંગ્રહ કરે છે અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે. હે આળસુ, તું ક્યાં સુધી સૂઈ રહેશે? ક્યારે તું તારી નિંદ્રામાંથી ઉઠશે? તું કહે છે હજી થોડીક નિંદ્રા, થોડીક ઊંઘે, ટૂંટિયા વાળીને થોડાક આરામ લેવા દો. એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની પેઠે અને તારી કંગલ અવસ્થા હથિયાર બંધે માણસની પેઠે આવી પડશે પ્રિય. આજે પરિવારો કંગાલ રહેવાનું મુખ્ય કારણ શું છે? આર્થિક રીતે કમજોર અને કમજોર આપણા પરિવારો કેમ થઈ રહ્યા છે? કારણ કે જ્યાં આપણે પરિશ્રમ કરવાનો છે, જ્યાં આપણે મહેનત કરવાની છે, ત્યાં આપણે મહેનત કરતા નથી, પરંતુ આપણે આપણા જીવનને, આપણે આપણા શરીરને કેવું બનાવી દીધું છે? આળસુ બનાવી દીધું છે પ્રિય. શરીર એ આપણા પર નિયંત્રણ કરી રહ્યું છે અને એમના કારણે બાઇબલ આપણને કહે છે કે જો આપણે એવી ને એવી દશામાં આપણે જીવન જીવીશું, એવી ને એવી પરિસ્થિતિમાં આપણે આપણા જીવનમાં સુધારો નહીં કરીશું, તો બાઇબલ આપણને શું કહે છે કે આપણા જીવનમાં આજે જે દરિદ્રતા છે, આજે જે ગરીબી છે, આજે જે સંઘર્ષ છે, એમના કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિ આપણા જીવનમાં પણ અને આપણા પછીની પેઢીમાં પણ શું થઈ શકે છે? આવી શકે છે પ્રિય. કેટલા તમે એવું વિચારી રહ્યા છો કે આ પેઢીમાં તમારે એ સંપૂર્ણ રીતે એ દરિદ્રતામાંથી, હા, એ સંઘર્ષમાંથી, એ સ્ટ્રગલમાંથી તમે નીકળી જવા માંગો છો અને તમે આ પેઢીમાં તમારું પરિવાર કદી પણ પૈસાના માટે તકલીફ નહીં કરે, સંઘર્ષ નહીં કરે, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં ઉન્નતિ પ્રાપ્ત કરે. તો આપણે આપણા જીવનમાંથી સૌથી પહેલી બાબત છે કે આપણે આળસને શું કરીએ? ખંખેરી નાખીએ પ્રિય. હાલેલુયા, હાલેલુયા. અને એમના માટે વચન આપણને કહે છે કે આપણે શું કરીએ, કેમ એ બાબતોના માટે વિચાર કરીએ. વચન કહે છે હે આળસુ, તું કીડી પાસે જા ને તેના માર્ગનો વિચાર કરીને બુદ્ધિમાન થા. વચન કહે છે કીડીને ઉપમા અહીંયા આપવામાં આવી છે કે જે કીડી આપણને શું આપે છે? નમૂનો આપે છે. હા, પોતે કેવી રીતે એ અન્નનો સંગ્રહ કરે છે, કેવી રીતે એ નિર્બળ પ્રજા છે તો પણ એ તૈયારીની સાથે જીવન જીવે છે. તો તમે કલ્પના કરો કે આપણે એ જ રીતે આળસુ બનીને આપણે આપણા પોતાના જીવનના માટે ગંભીર નહીં બનીએ તો આપણું પરિવાર દિવસે અને દિવસે કેવું થતું જશે? કંગાલ થતું જશે પ્રિય. પરંતુ આપણે દરેક ક્ષેત્રમાં આપણે મહેનત કરવાની છે. દરેક ક્ષેત્રમાં આપણે આપણા જીવનમાં રહેલી જે નબળાઈઓ છે, કમજોરીઓ છે, એમને આપણે દૂર કરવાની છે. અને આ વર્ષમાં
પહેલું કામ આપણે કરવાનું છે, અને તે એ છે કે આપણે આળસને સંપૂર્ણ રીતે આ વર્ષમાં આપણે આપણા જીવનમાંથી શું કરીએ? દૂર કરીએ પ્રિય. હાલેલુયા, હાલેલુયા. કેમ? કારણ કે એમ કરવાથી શું થશે? એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની પેઠે અને તારી કંગલ અવસ્થા હથિયારબંધ માણસોની પેઠે આવી પડશે. જો આપણે આળસપણામાંથી બહાર નહીં આવીશું, જો આપણે આપણા જીવનમાં સુધારો નહીં કરીશું, જો આપણે આપણા જીવનમાં જે વારંવાર જે ગલતીઓ આપણે કરી રહ્યા છે, હોઈ શકે 21, 22, 23 અને 24માં તમે વારંવાર એમને પુનરાવર્તિત કરી હોય, પરંતુ આ વર્ષમાં જો તમે સંપૂર્ણ રીતે એક નવા બદલાણને તમે જોવા માંગો છો, તો આ વર્ષમાં તમારે શું કરવું પડશે? આપણ સર્વના જીવનમાં રહેલી જે આળસ છે એમને આપણે શું કરવી પડશે? દૂર કરવી પડશે પ્રિય. હાલેલુયા. અને એમના માટે આળસને દૂર કરવાના માટે મહત્વની બાબત છે કે આપણે યોગ્ય સમયે ઊંઘી જઈએ અને યોગ્ય સમયે શું કરીએ? ઉઠી જઈએ પ્રિય. અને ત્યારે આપણે આપણા જીવનમાં આ વર્ષમાં આપણે જે પ્રભુ આપણને ઉન્નતિ આપવા માંગે છે એ ઉન્નતિને આપણે શું કરીશું? પ્રાપ્ત કરીશું પ્રિય. નંબર 2 આપણે જોઈશું, આ વર્ષમાં આપણને આગળ વધતા રોકનારી બીજી બાબત છે કે આપણે આ વર્ષમાં નવા બળમાં આપણે શું કરવાનું છે? આગળ વધતા રહેવાનું છે. હોઈ શકે પાછલા વર્ષોમાં જે પણ પ્રકારની પરિસ્થિતિઓ આપણા જીવનમાં આવી, પરંતુ આ વર્ષમાં નવા બળમાં આપણે આગળ વધવાનું છે. કેવી રીતે આગળ વધવાનું છે? વાંચીશું આપણે પહેલો સમુએલ એમનો 30મો અધ્યાય અને વાંચીએ આપણે પહેલી કલમથી આપણે વાંચીશું. પહેલો સમુએલ 30મો અધ્યાય અને એમની પહેલી કલમથી આપણે બાઇબલ કહે છે, દાઉદ તથા તેના માણસો ત્રીજે દિવસે શિકલાગ પહોંચ્યા. ત્યારે એમ બન્યું કે અમાલેકીઓએ નેગેબ પર તથા શિકલાગ પર હલ્લો કરીને શિકલાગ પર મારો ચલાવીને તેને બાળી દીધું હતું. અને તેમાંથી સ્ત્રીઓને તથા નાના મોટા સર્વને કેદ પકડ્યા હતા. તેઓએ કોઈને મારી નાખ્યું નહોતું, પણ તેઓનો હરણ કરીને તેઓ પોતાને રસ્તે આવ્યા. ત્યારે જો તે તો આગથી બાળી નંખાયેલું હતું, અને તેઓની સ્ત્રીઓ, તેઓના દીકરાઓ તથા તેઓની દીકરીઓ બંદીવાન કરાયેલા હતા. તેથી દાઉદ તથા તેની સાથેના માણસોની રડવાની શક્તિ ખૂટી ગઈ. ત્યાં સુધી તેઓ પોક મૂકીને રડ્યા. અને દાઉદના ઘરમાંથી પણ તેમની સ્ત્રીઓને પણ તેઓ બંદી બનાવીને લઈ જઈ ચૂક્યા હતા. ત્યારે બાઇબલ કહે છે, લોકો વિલાપ કરી રહ્યા છે, લોકો દુઃખ અને ખેદનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે વચન આપણને કહે છે, પણ એવી પરિસ્થિતિમાં પોતપોતાની દીકરીઓના લીધે મનમાં દુઃખી હતા, પણ દાઉદે પોતાના દેવ યહોવામાં બળ પકડ્યું. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે કે જ્યારે આ નગરમાંથી આમાલેકીઓ, બાઇબલ કહે છે દાઉદના નગરમાંથી એમના લોકોને બંદી બનાવીને લઈને તેઓ ચાલ્યા ગયા. દાઉદ અને એમના લોકોને જ્યારે ખબર પડી, ત્યારે બધા જ વિલાપ કરી રહ્યા છે, રડી રહ્યા છે, ચિંતા કરી રહ્યા છે. એવા સમયે બાઇબલ કહે છે, પણ દાઉદે પોતાના દેવ યહોવામાં બળ પકડ્યું. હાલેલુયા. આ 2025ના વર્ષમાં
હોઈ શકે 24ના વર્ષમાં તમારા જીવનમાંથી ઘણી બધી બાબતો શેતાને છીનવી લીધી હોય, તમારા જીવનમાંથી તેમને પડાવી લીધું હોય, જેમને મેળવવાની તમે અપેક્ષા રાખતા હતા, પરંતુ આ વર્ષમાં એ તમામ બાબતોને પ્રભુ આ વર્ષમાં તમારા જીવનમાં પૂરી પાડવા માંગે છે. પરંતુ તમારે શું કરવું પડશે પ્રિય? બાઇબલ કહે છે કે જ્યારે નિરાશાનો સમય છે, જ્યારે દાઉદ અહીંયા ઘણો બધો ગુમાવી ચૂક્યો છે, એમના પરિવારમાં પણ એક મોટું મહાસંકટ આવી ચૂક્યો છે, પરંતુ એણે શું કર્યું? દેવ યહોવામાં બળ પકડ્યું પ્રિય. હાલેલુયા. આ વર્ષમાં તમે પાછલા વર્ષો કરતા વધારે પ્રાપ્ત કરવા માંગો છો, તો તમારે પાછલા વર્ષમાં જે નિષ્ફળતાઓ મળી છે, પાછલા વર્ષમાં જે તમારા જીવનમાં તમે ગુમાવ્યું છે, એમને લઈને તમારે નિરાશ થવાનું નથી, એમને લઈને તમારે શાંત બેસી રહેવાનું નથી, પરંતુ આ વર્ષમાં એક અદ્ભુત પૂરા બળની સાથે, પૂરા સામર્થ્યની સાથે, એક નવી ઉર્જાની સાથે, એક નવા આયોજનની સાથે, એક નવી આશાની સાથે ઓર આ વર્ષમાં તમારે આગળ વધવાના માટે એક નવો પ્રયાસ તમારે કરવાનો છે પ્રિય. હાલેલુયા. નહીં કે આપણે જ્યાં છે ત્યાં આપણે શાંત બેસી રહીએ, પરંતુ આ વર્ષમાં, પાછલા વર્ષોમાં તમે જે ગુમાવ્યું છે એ બધું છે આ વર્ષમાં તમે મેળવવાના છો. પરંતુ એમના માટે તમારી પ્રતિક્રિયા કેવી છે, એમના માટે તમારું વલણ કેવું છે, એમના માટે તમારી તૈયારી કેવી છે. બાઇબલ કહે છે જ્યારે લોકો રડી રહ્યા છે, જ્યારે લોકો વિલાપ કરી રહ્યા છે, ત્યારે દાઉદે અચાનક એમના જીવનમાં એક નવા વિચારોને એમને સ્થાન આપ્યું, અને બાઇબલ કહે છે જે ગુમાવ્યું છે એમને મેળવવાના માટે એમને શું કર્યો? વળતો પ્રહાર કર્યો. અને વચન કહે છે તે દાઉદ એમના લોકોને લઈને, વચન કહે છે, અમાલેકીઓની પાછળ તે પડ્યો, અને વચન કહે છે પણ દાઉદે પોતાના દેવ યહોવામાં બળ પકડ્યો. હાલેલુયા, હાલેલુયા. અને જ્યારે તેને દેવ યહોવામાં બળ પકડ્યો, ત્યારે વચન શું કહે છે? દાઉદે યહોવાની સલાહ પૂછી કે જો હું એ ટુકડીની પાછળ પડું તો હું તેને પકડી પાડી શકીશ? તેણે તેને ઉત્તર આપ્યો કે પાછળ પડ, કેમ કે નક્કી તું તેઓને પકડી પાડીશ, બેશકે બધું પાછું મેળવીશે. હાલેલુયા. આ વર્ષમાં જો તમે કે નવા બળની સાથે આગળ વધશો, નવા વિચારોની સાથે તમે આગળ વધશો, એક નવો પ્રયાસ કરવાના માટે જો તમે તૈયાર છો, તમે જે ગુમાવ્યું છે, તમારા જીવનમાં જે છીનવાઈ ગયું છે, એ બધું છે આ વર્ષમાં પ્રભુ તમને શું કરવા માટે જઈ રહ્યા છે? આપવાના માટે જઈ રહ્યા છે. આમેન. હાલેલુયા. પ્રભુ આ વર્ષમાં જે કંઈ પણ તમારા જીવનમાં તમે ગુમાવ્યું છે એ સગળું મેળવવાનું આ વર્ષ છે. પણ શું કરવું? આપણે દાઉદની સમાન દેવ યહોવામાં આપણે શું કરવાનું છે? બળ પકડવાનું છે, આગળ વધવાનું છે. દાઉદને કહ્યું તું તેમની પાછળ પડ, બેશકે તને પાછું મળવાનું છે. હું આજના વચનો દ્વારા તમને એ ખાતરી આપવા માંગુ છું કે જો આ વર્ષમાં તમે એ નવા બળમાં આગળ વધવા તૈયાર છો, તમે આ વર્ષમાં તમે તમારા જીવનમાં મળેલી નિષ્ફળતાઓને ભૂલીને એક નવા વિશ્વાસની સાથે ઓર એક નવો પ્રયાસ કરવાના માટે તૈયાર છો, તમે તમારા જીવનમાં આ વર્ષમાં એ મેળવવાના છો જે તમે પાછલા વર્ષમાં શું કર્યું છે? ગુમાવ્યું છે પ્રિય. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ આ વર્ષમાં તમને આર્થિક રીતે, ભૌતિક રીતે, શારીરિક રીતે અને તમને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રભુ તમને આ વર્ષમાં આશીર્વાદિત કરવા માંગે છે. પરંતુ એમનો જે આધાર છે એ છે કે આવી પરિસ્થિતિમાં તમારી પોતાની પ્રતિક્રિયા કેવી રહેવાની છે, એ સૌથી મહત્વનું રહેશે પ્રિય. હાલેલુયા.
એટલો અદ્ભુત સંદેશ, એટલા અદ્ભુત વચનો તમારી પાસે આવી રહ્યા છે, પરંતુ જો તમે આ વર્ષમાં કોઈ પ્રતિક્રિયા નહીં આપશો, કોઈ બદલાણ તમારા જીવનમાં નહીં લાવશો, કોઈ તમે તમારા જીવનની અંદર જે ગલતીઓ છે, ભૂલો છે, એમને સુધારવાના માટે કોશિશ નહીં કરશો, તો તમારું આ વર્ષ પણ જેવી રીતે 24 સમાપ્ત થયું એવી રીતે 25 પણ પૂરું થઈ જશે, પરંતુ આપણા જીવનમાં કોઈ બદલાવ રહેશે નહીં પ્રિયો. પરંતુ બદલાવ ક્યારે આવશે? જ્યારે આપણે પોતે શું કરીશું? પ્રતિક્રિયા આપીશું. હાલેલુયા. જ્યારે આપણે પોતે નવા બદલાવને આપણે આપણા જીવનમાં શું કરીશું? લઈ આવીશું. અહીંયા આપણે બીજી બાબત આપણે જોઈ રહ્યા છે કે આપણને આગળ વધતા પ્રભુ આ વર્ષમાં આપણને સફળ કરવા માંગે છે, આગળ લઈ જવા માંગે છે, પરંતુ આપણે નવા બળમાં આ વર્ષમાં આપણે શું કરીએ? આગળ વધીએ પ્રિય. હાલેલુયા. અને જ્યારે દાઉદ આગળ વધ્યો, દાઉદ એક નવો પ્રયાસ કર્યો, ત્યારે એમના જીવનમાં શું થયું? વાંચીશું 18મી કલમ. વળી અમાલીકીઓ જે કંઈ લઈ ગયા હતા તે સર્વ દાઉદે પાછું મેળવ્યું. દાઉદે પોતાની 2 સ્ત્રીઓને પણ છોડાવી, નાનું કે મોટું, પુત્ર કે પુત્રીઓ કે લૂંટ વગેરે જે કંઈ તેઓ હરી ગયા હતા તે સર્વમાંથી કંઈ પણ તેમને પાછું મળ્યા વગર રહ્યું નહીં. દાઉદ તે સર્વ પાછું લાવ્યો, અને દાઉદે સર્વ ઘેટા તથા ઢોઢા લીધા ને તેઓએ બીજા ઢોરની આગળ તેમને હાંકીને કહ્યું, આ દાઉદની લૂંટ છે. બાઇબલ કહે છે કે દાઉદે જ્યારે એક નવો પ્રયાસ કર્યો, જ્યારે તેણે હારી ગયેલી અવસ્થામાં એક નવું બળ પકડ્યો અને તેણે એક નવા બળમાં આગળ વધીને જ્યારે તેમને પ્રયાસ કર્યો, ત્યારે બાઇબલ કહે છે દાઉદના નગરમાંથી જે કંઈ પણ અમાલીકીઓ લૂંટી લઈ ગયા હતા એ બધું જ તેણે તેમના હાથમાંથી શું કર્યું? પાછું મેળવ્યું પ્રિય. હાલેલુયા. શું આ વર્ષમાં તમે પ્રયાસ કરવાના માટે તૈયાર છો? શું આ વર્ષમાં તમે એ નવા બળમાં એક વખતે એ આળસને ખંખેરીને, તમારી કમજોરીઓને, નબળાઈઓને દૂર કરીને એક વખતે ઉઠવાના માટે તમે તૈયાર છો? અને જો તમે તૈયાર છો તો પ્રભુ તમને મદદ કરવા માટે પણ શું છે? તૈયાર છે પ્રિય. હાલેલુયા. પરંતુ જો આપણે ઉઠવાના માટે તૈયાર નથી, જો આપણે આળસને દૂર કરવા માટે તૈયાર નથી, જો આપણે આપણી ગલતીઓને સુધારવાના માટે તૈયાર નથી, તો આપણા જીવનમાં ઘણું નુકસાન આપણને થઈ જશે. પરંતુ જો આપણે આળસને દૂર કરવા માટે તૈયાર છે, જો આપણે આપણી ભૂલોને સુધારવાના માટે તૈયાર છે, તો દેવ આપણને પણ મદદ કરવા માટે શું છે? તૈયાર છે પ્રિય. બાઇબલ કહે છે સામસુને વારંવાર ગલતીઓ કરી, વારંવાર તેમને ભૂલ કરી, કારણ કે પ્રભુએ એમને જે સામર્થ્ય આપ્યું હતું, જે બળ પ્રભુએ આપ્યું હતું, એમની અહેમિયત, એમની કદર તેમને નહીં કરી, એમની કિંમત તેઓ નહીં સમજ્યા. પરંતુ અંતે જ્યારે એમને લાગ્યું કે એમના પર જુલમ થઈ રહ્યો છે, લોકો એમની મજાક ઉડાવી રહ્યા છે, ત્યારે એમને પ્રભુને કહ્યું, જ્યાં લોકો ઉજાણી કરી રહ્યા છે, જ્યાં લોકો આનંદ ઉત્સવ કરી રહ્યા છે, જ્યાં એમની બંને આંખોને ફોડી નાખવામાં આવી હતી, અને એવી દશામાં તેમને પ્રભુને આગળ પ્રાર્થના કરીને પ્રભુને કહ્યું, પ્રભુ તું એકવાર તું મને શું કર? બળવાન કર. પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ તું એકવાર, પ્રભુ ઘણી ગલતીઓ મારાથી થઈ છે, ઘણી બધી ભૂલો મેં કરી છે, પરંતુ પ્રભુ તું એકવાર મને એ બળ આપ, એકવાર તું મને સામર્થ્ય આપ કે આ લોકો પર સામટુ વેર હું વાળી શકું. અને એમના માટે તેણે પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ તું એકવાર મને તું શું કર? નવું બળ આપ, નવું સામર્થ્ય આપે. અને બાઇબલ કહે છે દેવે એમને એ સામર્થ્ય આપ્યું, અને જે ઘરનો આધાર એ સ્તંભ ઉપર રહેલો હતો, બાઇબલ કહે છે ત્યારે તેમની બંને આંખો ફોડી નાખવામાં આવી હતી. એવી પરિસ્થિતિમાં
તેણે એ ઘરનો આધાર જે થાંભલી ઉપર રહેલો હતો એમને તેણે પકડ્યો, અને બાઇબલ કહે છે દેવે તેમને એવું સામર્થ્ય આપ્યું જેમના પ્રતાપે બાઇબલ કહે છે એ થાંભલાને તેણે હલાવ્યો અને આખું ઘર ત્યાં તૂટી પડ્યું અને અસંખ્ય લોકો ત્યાં નાશ પામ્યા. પ્રિય પ્રભુ આપણને આ વર્ષમાં જો આપણે તૈયાર છે તો પ્રભુ પણ આપણને મદદ કરવા માટે શું છે? તૈયાર છે. પ્રિય હાલેલુયા. બાઇબલ કહે છે એવી પરિસ્થિતિમાં પણ પ્રભુએ એમને શું આપ્યું? બળ આપ્યું. પ્રભુ એમને પહેલેથી મદદ કરતા હતા, પરંતુ એણે પોતાની ગલતીઓને શું કરી નહીં? સુધારી નહીં. જો આપણે આપણી ભૂલોને નહીં સુધારીશું તો એમનું પરિણામ શું આવવાનું છે? એમનું પરિણામ એ આવશે કે આપણો જે વર્તમાન સમય છે એ બહુ સારો રહેશે, પરંતુ આપણું ભવિષ્ય કેવું રહેશે? ખરાબ રહેશે. પ્રિય હોઈ શકે આપણે કહીશું જ્યારે અમે નાના હતા, જ્યારે અમે જુવાન હતા, પ્રભુ આવી રીતે કામ કરતા હતા, એવી રીતે અમારો પરિવાર આગળ વધી રહ્યો હતો, એવી રીતે અમે સેવા કરી રહ્યા હતા. પરંતુ આપણે આપણી ગલતીઓને જ્યારે મધ્ય ભાગમાં જ્યારે આપણા જીવનમાં જાણતા અજાણતા જે ભૂલો થાય છે, જાણતા અજાણતા જે આપણે દિશાહીન થઈએ છીએ, અને એવી પરિસ્થિતિમાં જ્યારે આપણે આપણી ભૂલોને સુધારતા નથી ત્યારે એ ભૂલો આપણા ભવિષ્યને શું કરે છે? ખતમ કરી દે છે. પ્રિય આપણી શરૂઆત ખૂબ સારી હોય છે, પરંતુ આપણો જે અંત છે એ સારો હોતો નથી. સામસૂનનો શરૂઆતે એમની બહુ જબરજસ્ત હતી, પરંતુ એમનો અંત સારો નહીં રહ્યો. કેમ? કારણ કે એમને એમના જીવનને સાચવ્યું નહીં. એમને એમની જે ગલતીઓ છે, એમની જે ભૂલો છે, એમને સુધારી નહીં. પ્રિય અને એટલા માટે સામસૂન આજે આપણને ચેતવણી આપે છે, પરંતુ આપણે થવા દો આપણા સમયમાં આપણી ગલતીઓને આપણે શું કરીએ? સુધારીએ. પ્રિય નંબર 3 જે આપણને આગળ વધતા રોકે છે પ્રિય, અને એ છે આ વર્ષમાં આપણે દેવને પસંદ પડે એવું અર્પણ ચઢાવનારા લોકો બનીએ. પ્રિય હાલેલુયા. બાઇબલ શું કહે છે? રોમનોનો પત્ર એમનો 12મો અધ્યાય અને એમની પહેલી કલમ આપણે વાંચીશું. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનો જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા છે તે તમે પારખી શકો. બાઇબલ કહે છે આ વર્ષમાં ત્રીજું કામ આપણે નિરંતર કરતા રહેવાનું છે, અને તે એ છે કે આપણે આપણા શરીરોનો જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ આપણે કરીએ. દર રવિવારે જ્યારે પ્રભુની ઉપસ્થિતિમાં આપણે આવીએ છીએ, પ્રભુની આરાધના કરીએ છીએ, પ્રભુની આગળ પ્રાર્થના કરીએ છીએ, એવા સમયે આપણે આપણા શરીરોનું આપણું જે અર્પણ છે, જે પરમેશ્વરની આગળ આપણે આવીએ છીએ, જેમની સન્મુખ આપણે આવીને ઝૂકીએ છીએ, એ પ્રભુની આગળ એવું અર્પણ કરો કે દર રોજ તમારું અર્પણ એ દેવની આગળ શું થાય? માન્ય થાય. પ્રિય હાલેલુયા, હાલેલુયા. કારણ કે એ આપણો વ્યક્તિગત પ્રભુ સાથેનો આપણો સંબંધ છે. અને આ વર્ષમાં જો આપણે એ દેવની સાથે આપણા સંબંધોને બરાબર બનાવી રાખીશું, જો આ વર્ષમાં આપણે દેવને પસંદ પડે એવું અર્પણ આપણે પ્રભુની આગળ આપણે ચડાવતા રહીશું, તો દેવ તમારા અર્પણોથી શું થશે? ખુશ થશે. પ્રિય તમારા અર્પણોને માન્ય કરશે. અને જ્યારે પ્રભુ તમારાથી ખુશ થશે તો તમે વિચાર કરો કે પ્રભુ તમને શું નહીં આપશે? હા, પ્રભુ તમને દરેક વસ્તુ, દરેક બાબતોથી પ્રભુ તમને આશીર્વાદિત કરશે. જો તમારા શારીરિક માતા પિતા તમારી સારી સફળતાઓને જોઈને તેઓ ખુશ થતા હોય, તો જે પ્રભુને આપણે આરાધના કરીએ છીએ
એ પ્રભુને આગળ જો આપણે દેવને પસંદ પડે એવું અર્પણ જો આપણે ચડાવીશું તો પ્રભુ આપણી આરાધના, આપણી ભક્તિથી પણ પ્રભુ શું થશે? ખુશ થશે પ્રિય. હાલેલુયા. કેમ? અહીંયા આપણે વાંચીશું ઉત્પત્તિ એમનો 4થો અધ્યાય, ઉત્પત્તિનું પુસ્તક એમનો 4થો અધ્યાય અને એમની 3 કલમથી આપણે વાંચીશું. અને આગળ જતા એમ થયું, કાઈન યહોવાને સારું ભૂમિના ફળમાંથી કંઈ અર્પણ લાવ્યો, અને હાબીલ પણ પોતાના ઘેટા બકરામાંના પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યો. અને યહોવાએ હાબીલને તથા તેના અર્પણને માન્ય કર્યા, પણ કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યા નહીં. માટે કાઈનને બહુ રસ ચડ્યો ને તેનું મોં ઉતરી ગયું. આ વર્ષમાં તમે નિરાશ થવા માંગતા નથી. આ વર્ષમાં જે કંઈ પણ પ્રભુને આગળ તમે અર્પણ લઈને આવો છો, ચાહે તમારા શરીરનું અર્પણ હોય, ચાહે આપણા જીવનની સાથે જોડાયેલા જે કંઈ પણ આપણા સ્ત્રોત છે, એમાંથી જે પ્રભુની ઉપસ્થિતિમાં લઈને આવવાનું જે અર્પણ છે, બાઇબલ કહે છે એ તમામ અર્પણો ક્યારે માન્ય થશે પ્રિય? વચન અહીંયા કહે છે 2 ભાઈઓ છે, એકનું નામ છે કાઈન, બીજાનું નામ છે હાબેલ. કાઈન એ ખેડૂત છે અને હાબેલ એ ઘેટા પાળક છે. હવે બંને ભાઈઓ એ દેવની પાસે શું લઈને આવે છે? અર્પણ લઈને આવે છે. વચન કહે છે કે કાઈને જે ખેડૂત હતો પોતાની ખેતીમાંથી અર્પણ લઈને આવ્યો, અને એમનો ભાઈ હાબેલ જે ઘેટા બાળક હતો, વચન કહે છે પોતાના ઘેટા બકરામાંના પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યો. હાલેલુયા. જ્યારે હાબેલ પોતાનું અર્પણ લઈને આવ્યો ત્યારે તે કમજોર લાવ્યો નહીં, તે નબળું લાવ્યો નહીં, તે બીમાર પડી ગયેલું ઘેટું લાવ્યું નહીં, પરંતુ વચન એવું કહે છે કે જ્યારે તે અર્પણ લઈને આવે છે ત્યારે તે કેવું લઈને આવે છે? ઉત્તમમાં ઉત્તમ લઈને આવે છે. હાલેલુયા. જ્યારે આપણે આપણા જીવનમાં કોઈ પણ ભેટ અર્પણ કરીએ છીએ, આપણે મદદ કરીએ છીએ, તો આપણે પણ આપણા જીવનમાં શું આપીએ? આપણે ઉત્તમમાં ઉત્તમ આપણે આપીએ પ્રિય. હાલેલુયા. કે જેથી કરીને આપણને પણ સંતોષ થાય અને આપણું અર્પણ એ દેવને આગળ શું થાય? માન્ય થાય પ્રિય. બાઇબલ કહે છે કાઈન અને હાબેલ પોતાના અર્પણોને લઈને આવ્યા. એકનું અર્પણ માન્ય થયું અને બીજાનું અર્પણ માન્ય નહીં થયું. પણ થવા દો, રતન્યા મંડીના દરેક પરિવારો આ વર્ષમાં આપણા શરીરોનું અર્પણ, આપણા હાથોના અર્પણો, દરેક બાબતો જ્યારે તમે પ્રભુને આગળ એ અર્પણો લઈને આવો છો, આ વર્ષમાં પ્રભુ તમારા એ અર્પણોને શું કરે? માન્ય કરે પ્રિય. થવા દો, આ વર્ષમાં તમે કદી પણ નિરાશ નહીં થાવ, કદી પણ તમારું મોં ઉતરી નહીં જાય, પરંતુ આ વર્ષમાં પ્રભુ તમને હંમેશા ખુશ રાખે એમના માટે બાઇબલ આપણને કહે છે ક્યારે તેમનું મોં ઉતરી ગયું. વચન કહે છે અને યહોવાએ કાઈનને કહ્યું કે તને કેમ રસ ચડ્યો છે? તારું મોં કેમ ઉતરી ગયું છે? જો તું સારું કરે તો તું માન્ય નહીં થશે શું? પણ જો સારું ન કરે તો પાપ તારે દ્વારે સંતાઈ રહેશે અને તારી તરફ તેની ઈચ્છા થશે ને તે પર તું ધણીપણું કરશે. વચન કહે છે ભાઈને ગુસ્સો આવ્યો. ક્યારે ગુસ્સો આવ્યો? કારણ કે એમના ભાઈ કાઈનનો અર્પણ માન્ય થઈ ગયો, પણ એમનું એટલે વચન કહે છે કે કાઈનનો અર્પણ માન્ય નહીં થયું, હાબેલનો અર્પણ માન્ય થયો, અને એટલા માટે ગુસ્સો કોને આવી રહ્યો છે? કાઈનને આવી રહ્યો છે પ્રિય. થવા દો, કોઈ પણ પરિવાર આ વર્ષમાં નિરાશ નહીં થઈ જાય કે એમનું ઘર બની ગયું, એમને આશીર્વાદ મળી ગયા, એમને સફળતા મળી ગઈ, એમના જીવનમાં પ્રભુએ કામ કર્યું, પણ અમારા જીવનમાં કેમ નહીં થયું? અમારા જીવનમાં કેમ અમને નિષ્ફળતા મળી? પરંતુ આ વર્ષમાં થવા દો,
દરેક પ્રભુ પર વિશ્વાસ કરનારા પરિવારો આપણે એવી રીતે આપણે આપણા શરીરોનું અર્પણ કરીએ, એવી રીતે આપણે આપણા હાથોનું અર્પણ કરીએ કે આપણા જીવનની દરેક બાબતો એ દેવની આગળ શું થાય? માન્ય થાય પ્રિય. હાલેલુયા. અને જ્યારે એ માન્ય થશે ત્યારે બાઇબલ કહે છે તમે કદી પણ પ્રભુ તમને નિરાશ થવા દેશે નહીં પ્રિય, પરંતુ આ વર્ષમાં પ્રભુ તમને જે આશા અને અપેક્ષા તમે રાખી છે એ તમામ બાબતો પ્રભુ આપણા દરેકના જીવનમાં શું કરશે? પૂરી કરશે પ્રિય. હાલેલુયા. અને ચોક્કસ આજે સવારે જે 3 આપણે બાબતો જોઈ છે. પહેલી બાબત, આ વર્ષમાં આપણે આળસને આપણે શું કરીએ? ખંખેરી નાખીએ પ્રિય. નંબર 2, આપણે નવા બળમાં આ વર્ષમાં શું કરવાનું છે? આગળ વધવાનું છે. નંબર 3, આપણે દેવને પસંદ પડે એવું અર્પણ આપણે આ વર્ષમાં કરવાનું છે પ્રિય. આવો દરેક જણ આપણે પોતાની જગ્યા પર આપણે ઊભા થઈશું અને અત્યારે આપણે પ્રાર્થનામાં આપણે જઈશું. પ્રભુની આગળ આપણે પ્રાર્થના